સુરત મહાનગરપાલિકા અને મનગામાં સીએચસી સેન્ટરના નામે બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવવાના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય સૂત્રધારની આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ દ્વારા બિહારના જાજા ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, 2 મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, પ્રિન્ટર મશીન, જીપેના સ્કેનર, જન્મ પ્રમાણપત્રનું બ્લેન્ક પેપર સહિત પાસબુક કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં અન્ય 10 જેટલી વેબસાઇટો દ્વારા 80,000થી વધુ બોગસ જન્મ પ્રમાણપત્ર બનાવ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે। ખૂબ જ નજીવી દરે આરોપી દ્વારા હમણાં સુધી અલગ અલગ વેબસાઇટોના માધ્યમ દ્વારા 4,000 આધાર કાર્ડ, 1,500 પાન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 જેટલા મરણના દાખલા પણ બનાવ્યા છે। વ્યક્તિ માટે અતિ મહત્વનો પુરાવો ગણાતા જન્મ દાખલા મેળવવા માટે ઘણી પ્રક્રિયા કરવી પડતી હોય છે। જન્મ મરણ નોંધણી એકમ દ્વારા સબ રજિસ્ટ્રારની સહિતથી રાજ્ય સરકારની ઈ-ઓળખ એપ્લિકેશનમાંથી જન્મ મરણ અંગેના પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવતા હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના હાથે લાગેલ જન્મના દાખલાની નકલ સુરત મહાનગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હોવાનું અધિકારીઓને ધ્યાને આવ્યું હતું, જે જન્મ દાખલા પાલિકા દ્વારા નહીં પરંતુ રાજ્ય સરકારની ઈ-ઓળખ એપ્લિકેશનમાંથી જ ઇસ્યુ થતું હોય છે, જે જન્મનું પ્રમાણપત્ર બોગસ હોવાનું માલુમ પડતા સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો। આ તરફ ઇકો સેલને પણ માહિતી મળી હતી કે ફાસ્ટ પોર્ટલ ઓનલાઈન સહિત જુદી જુદી ઓનલાઈન વેબસાઇટ ઉપરથી જન્મનો બોગસ પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે તેવી ચોક્કસ માહિતી મળી હતી, જેથી ઇકો સેલે મળેલી માહિતીના આધારે આ બાબતની ખરાઈ કરવા માટે ચૌહાણ સુરેશજી કેસાજી નામના વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર સુરત મહાનગરપાલિકાને આપવામાં આવ્યું હતું, જેની પાલિકા દ્વારા ખરાઈ કરતા આ પ્રમાણપત્ર પણ ખોટું હોવાનું બહાર આવ્યું હતું। સમગ્ર બાબતને લઈ ઇકો સેલ દ્વારા આ મામલે પાલિકા અધિકારીની ફરિયાદ લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી। असिस्टेंट कमिश्नर ऑफ पुलिस इकोनॉमिक ऑफिसर सेल ने एक बातमी मળી કે fastportal.online નામની વેબસાઇટ ઉપરથી બનાવટી જન્મપત્રના પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે અને એક ચૌહાણ સુરેશજી કેશાજીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર પોલીસને મળી આવેલ, જે ખરાઈ અર્થે સુરત મહાનગરપાલિકા તરફ મોકલવામાં આવ્યા। દરમિયાનમાં એસએમસીના ધ્યાને પણ એક બનાવટી જન્મ પ્રમાણપત્ર આવેલ અને પોલીસ અને એસએમસીની બંને ટીમોએ આ બાબતે વિગતવાર વિચારણા કરી અને પછી આમાં ઊંડા ઉતરતા એસએમસીના જન્મ મરણ નોંધણી એકમમાં સ્ટેટિસ્ટિકલ અસિસ્ટન્ટ નાવે એક બોગસ પ્રમાણપત્ર બાબતે ફરિયાદ પોલીસમાં આપેલ, જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરતા એક fastportal.online ઉપરાંત fastportal.com.in આ પ્રકારની વેબસાઇટો મળી આવેલ, જે વેબસાઇટોનું ટેકનિકલ વર્કઆઉટ કરતાં સિન્ટુ યાદવ રહેવાસી ઝાઝા જમુઈ બિહાર નામના માણસ એની પાછળ હોવાનું જાણવા મળેલ, જે આ વેબસાઇટો ઓપરેટ કરતા હતા અને 10 રૂપિયામાં ભારતના અલગ અલગ રાજ્યના બનાવટી જન્મ પ્રમાણપત્ર આ ઉપલબ્ધ કરાવતા હતા, જેમાં ગુજરાતના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ગ્રામ પંચાયત સીએચસી મંગવાના કચ્છ આ પ્રકારના બનાવટી જન્મ પ્રમાણપત્રો એમને આપેલ છે। આના કામે આ સિન્ટુ યાદવને પકડવા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને ટીમે ત્યાં જઈને ફિલ્ડવર્ક કરીને એની ધરપકડ કરવામાં સફળતા મેળવેલ છે અને જેના પાસેથી એક લેપટોપ, 2 મોબાઈલ, 13 જેટલા ક્રેડિટ ડેબિટ કાર્ડ, એક બાયોમેટ્રિક મશીન, એક પ્રિન્ટર, સ્કેનર અને કોરું જન્મ પ્રમાણપત્ર, 2 પાસબુક આ પ્રકારની સાધન સામગ્રી એના પાસેથી મળી આવેલ છે। તપાસ દરમિયાન જાણવા મળેલ કે આરોપી સિન્ટુ આ પ્રકારની 10 જેટલી વેબસાઇટો ઓપરેટ કરતા હતા, જેમાંથી 80,000 જેટલા ખોટા બર્થ સર્ટિફિકેટ એને બનાવેલ હોવાનું જણાવી આવેલ છે અને એવી જ રીતે આ વેબસાઇટો ઉપરથી 4,000 આધાર કાર્ડ, 1,500 પેન કાર્ડ, 800 ચૂંટણી કાર્ડ અને 2,000 મરણના દાખલાઓ પણ ખોટી રીતે બનાવેલ હોવાનું પ્રાથમિકપણે જાણવા મળેલ છે। આ આરોપી દ્વારા ઉપયોગમાં લીધેલ 8 બેંક એકાઉન્ટમાં 2,31,941 જેટલી રકમ
પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવેલ છે. જે એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે. આરોપી સિન્ટુ કુમાર યાદવે આ વેબસાઇટો AHK વેબ સોલ્યુશન પાસેથી સોર્સ કોડ મેળવેલ હોવાની હકીકત પણ આ તપાસમાં ધ્યાને આવેલ છે. આ સિન્ટુ કુમારે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ છે. ભારત દેશમાં મોટાભાગના નાગરિક તેની ઓળખમાં પાયાના પ્રથમ ઓળખપત્ર તરીકે જન્મનું પ્રમાણપત્ર વાપરતા હોય છે. ત્યારે આ બનાવટી જન્મ પ્રમાણપત્રનો દુરુપયોગ સરકારી યોજનાઓમાં પોતાની ઓળખ આપવા માટે, મિલકતની વારસાઈ હક્કો માટે અને કાયદેસરના ઓળખપત્રો બનાવવા માટે કરવામાં આવે છે. દાખલા તરીકે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પેન કાર્ડ, આ તમામમાં પુરાવા તરીકે બર્થ સર્ટિફિકેટના ઉપયોગ થાય છે. આમ આ એક ઇમ્પોર્ટન્ટ કેસ સુરત સિટી પોલીસ અને સુરત મહાનગરપાલિકાની બંનેની જાગૃતતાથી આ ધ્યાને આવેલ છે, પકડાઈ ગયેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.